માના તો ગમે તમારું મારું મોડું કેમ બોલવું એ જે કેનો હિસાબ હોય. હું તમને એક ભરથરીનો દાખલો આપું કે પિંગલાનો દાખલો છે ને કે પિંગલા અશ્વપાળ પાસે ગયા હતા ને આવું હતું ફલાણું હતું ઢોકળું હતું પિંગલા ભરથરી સાધુ થઈ ગયા. તો તમે એવું માનો છો કે ભરથરી 92 લાખ માળવાનો ધણી હોય એનું બૈરું જેવું તેવું હોય? પણ એનો એક પ્રસંગ મેં એક સંત પાસે સાંભળેલી વાત. એકવાર ભરથરી શિકાર કરવા માટે જંગલમાં ગયેલા ને 4-5 એમના હારે સૈનિકો હતા. શિકાર કરી અને એક ગામડાની બાજુમાંથી નીકળ્યા ને એક શમશાન યાત્રા જાતી હતી. શમશાન યાત્રા જાતી હતી. શમશાન યાત્રામાં પુરુષો બધા જતા. તેમાં એક પાછળ એક બાઈ છે ને, બાઈ બાપુ માથા પછાડતી જાતી હતી, વાળ તોડતી જાતી હતી, રોતી જાતી હતી. એટલે ભરથરી ને એના સૈનિકો બધા આમ એક બાજુ હાલ્યા જતા. એને એમ થયું કે શમશાનમાં બૈરા નો જાય, પણ આ બૈરું કેમ જાય છે? આ બૈરાને શું હગું થતું હશે? એટલે આમ શમશાનની બાજુમાં આમ ઘોડા ઉભા રાખીને એક બાજુ જોવે છે કે આપણે જોવું છે આ બને છે શું. બેન ને બે જણાએ પકડી રાખી છે અને બેન ને કહે છે કે ભાઈ બનવાનું હતું, જે બની ગયું ફલાણું ઢોકળો રામ ને તેમને એ લાકડા ગોઠવીને એ ભાઈ ને એમાં એની માથે ગોઠવી અને દિવાળી મૂકીને અગ્નિ પ્રગટી ગઈ અને બાઈએ બાપુ જોંટ મારી નીકળી ગઈ, હળગતી અગ્નિ માથે ચડી ગઈ. ભાડ 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 બાપુ ભરથરી જોવે એમ એ દીકરી જીવતી હળગી ગઈ. ઉકારો નો ઈ તો હળગી ગઈ, પણ બાપુ ભરથરીને વાટ્યો હોય તો લોહી નો નીકળે. ઓ પાણાની મૂર્તિ જેવો થઈ ગયો. કરે તારી ભલી થાય તારી. જીવતી હળગી ગઈ. મારે પૂછવું છે કે મરી ગયો એ બેન ને શું હગું થતું હશે? એમાં કોઈ ભાઈ નીકળ્યો ને એટલે એને પૂછ્યું કે ભાઈ આ બેન જે અગ્નિમાં હળગી ગયા એ કે જીવતા હું કામ હળગી ગયા? એ કે જે ગુજરી ગયા ને એના ઘરવાળા હતા, એનો પતિ હતો. અને ભરથરીને એમ થયું ઓહો હો, આ પતિ પત્ની એનો કેટલો પ્રેમ હશે, કેટલો આમને એક પોતે જીવતા જીવ, એક જીવન મરણ છે કુદરતનો ખેલ છે, પણ આનો પ્રેમ કેટલો હશે કે પોતે જીવતી હળગી ગઈ. ભરથરીનું મગજ બાપુ કામ નથી કરતું. ઘરે આવ્યો, ઘરે આવીને હિંડોળા ઉપર બેહી ગયો અને પિંગળા આવીને પૂછે છે કે પાણી આપું, ચા બનાવી દઉં, જમવું છે, પણ ભરથરી કાંઈ બોલતો નથી. પિંગળા કે છે શું કા તમારે આટલું બધું શેનું ટેન્શન? એ કે પિંગળા એક આજ મેં ચિત્ર જોયું ને, મારું મગજ હજી કામ નથી કરતું. કે પણ એવું શું ચિત્ર હતું? એ કે ગામની બાજુમાંથી નીકળ્યા ને શમશાન યાત્રા નીકળીને એક એનો ઘરવાળો ગુજરી ગયો તો, એક બેન હતી ને એનો ઘરવાળો ગુજરી ગયો તો. એ ઘરવાળો તો કે ઠીક છે ગુજરી ગયો ને એને હળગાવ્યો, પણ એના ભેગી એની પત્ની જીવતી હળગી ગઈ. હું હજી મને મારા ચિત્ર, મારી આંખ સામે મારું એ ચિત્ર જાતું નથી. પછી પિંગળા પૂછે છે કે એને અગ્નિ આપી હતી કે ના હાથે પ્રગટ થઈ હતી? તો કે ના, અગ્નિ તો આપી હતી. તો ઈ તો કે ત્રીજા નંબરનો પ્રેમ કહેવાય, એને પ્રેમ નો કહેવાય. ભરથરીને એમ થયું ત્રીજા નંબરનો, તો બીજા નંબરનો કેવો હોય છે ને પહેલા નંબરનો કેવો હોય છે? એ કે ઈ તો ત્રીજા નંબરનો કહેવાય. એ કે બહુ મોટી વાત નો કહેવાય. તો કે મને કહે તો ખરી પહેલા નંબરનો ને બીજા નંબરનો કેવો હોય? ઈ કે પોતાનો પતિ ગુજરી ગયો હોય ને ખોળામાં માછું લઈ અને જીવતી જાગતી પત્ની બેહી જાય અને જમણા પગના અંગૂઠાથી પ્રગટ થાય ને એને બીજા નંબરનો કહેવાય. અને પહેલા નંબરનો ઈ કે એના ધણીને કોઈ કે તારો ધણી ગુજરી ગયો, ઈ અવાજ કાનમાં પડે અને કાનમાં પડ્યા પછી શ્વાસ લીધો હોય તો બહાર નો નીકળે અને બહાર લીધો હોય તો અંદર નો જાય, ખોળિયામાંથી જીવ નીકળી જાય. પહેલા નંબર. એટલે ભરથરીએ પિંગળાને કીધું તું મને કેવો પ્રેમ કરે છે? આપણે હકણા તો ન રહી. અને સ્વાભાવિક છે કે આપણું બૈરું આપણને પ્રેમ કરતું હોય પહેલા નંબરનો હોય કે 10મા નંબરનો હોય, તો પહેલા નંબરનો જ કે. કોઈ બૈરું એમ તો ન કે હું તમને 5મા નંબરનો કરું છું. એટલે પિંગળાને કહે છે ભરથરી કે તમે મને કેટલા નંબરનો પ્રેમ કરો છો? એટલે પિંગળાને બાપુ વિચાર આવ્યો, એના મગજમાં બાપુ ચકરી ખાઈ ગઈ. દીકરી બાપુ એ તો એવા ખાનદાન માવતરની દીકરીઓ હોય ને, એને એમ થયું કે હું સત્ય કહીશ પણ આમને શંકા જાગશે ને જેથી અખતરો કરશે ને તેથી આમનો દુખી થઈ જવા. હું તો કહું છું કે એવા અખતરા ન કરવા.
એક ગામ હતું ને અમારે આ બનેલો દાખલો વચ્ચે એક બીજી વાત મને યાદ આવી છે એટલે કહું. આ બનેલી હકીકત એક પતિ પત્ની રહેતા હતા ને, બેન ઘરનું કામ કરતા હતા, ભાઈ ખેતીનું કામ કરતા હતા. એટલે બેન ઘરે રસોઈ બનાવતી હતી ને એમાં પેલું પાપડનું એક પડીકું આડું આવતું હશે રોજ. એટલે એના પાપડ શેકી નાખું કે ચેદુના પડ્યા છે, હું મારો ઘરવાળો બે ખાઈશું. પાપડ પાપડ શેકી રસોઈ બનાવી ઓલો આવ્યો અને જમવાનું આપ્યું. હવે જો સાના માના ગુડ ખાઈ લે તો વાંધો નહીં, પણ હાથે કરીને ઊભું કરે પછી રોતાય નથી આવડતું. એટલે ઓલો પાપડ મૂક્યા ને થાળીમાં, એટલે એના એ ઘરવાળો એની વહુને કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે પણ ભગવાને તમને હાથ આપ્યા પાપડ નો ભાંગી શકો? એ કે તું મારી વહુ છું, હું તને કહું એ તારે મારું કરવું પડે. એ કે હું તમારી વહુ છું એ વાત બરોબર, પણ આ પાપડ કે તમે હાથે નો ભાંગી શકો? એ કે મેં તને કીધું ને પાપડ ભાંગી દે. તમે તો બાબુ હરખો મેળવો ભાંગી દે ને નો ભાંગી દે. બેને કીધું નથી ભાંગી દો. બોલો કે ભાંગી દે, ના કે નથી ભાંગી દો. પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું. હાલો તમારે જોવું હોય દેખાડું. એ રખડે બે. હવે આ ઘરના વંટોળિયા ઉભા કર્યા કેવાય કે નહીં? ભરથરી પિંગળાને કહે છે કે તું મને કેટલા નંબરનો પ્રેમ કરસ? અને તેથી બાબુ પિંગળા ભરથરીને કહે છે દરબાર દરબાર પ્રેમ હું તમને પહેલા નંબરનો કરું છું, પણ આ ખતરો ન કરતા ને રોતા નહીં આવડે. જો બાબુ એમનામ ઇતિહાસ ન થાય. અને એવું બાબુ થર્ડ ક્લાસ બૈરું હોય નહીં, આવો ખાનદાન માણા હોય 92 લાખ માળવો જેને દૂધતો હોય ને ઈ બાવા ન બને. ઈ કે હું પ્રેમ તમને પહેલા જ નંબરનો કરું છું, તમે સહેજે શંકા ન રાખતા. અને અખતરો કરશો ને તો રોતા નહીં આવડે. ઈ કે ના ના અખતરો નહીં કરું, પણ એમાં આપણે હકણા રહી. 400 મહિનાનો સમય થયો ને, ફરીને પાસે ગયા કંઈક શિકારમાં, એમાં વળી પછી આ વાત યાદ આવી ગઈ. એનો ભાઈ વિક્રમ ભેગો એના ભાઈને કીધું કે તું જા, મારો તારો બે ઘોડા લઈને જા. અને તારી ભાભી એમ કે તમારા ભાઈ ક્યાં ગયા? તમારે એમ કહેવા, તારે એમ કહેવાનું કે સિંહના શિકારમાં કાયમ આવી ગયા. એનો ભાઈ કે પણ શું કામ આવું ઊભું કરો? નહીં કંઈક ડખો થાય છે. એ કે હું તને કહું એમ કહીને હું તારા કરતા મોટો છું. મોટા દી ઉઠાડે એવો કોઈ નથી ઉઠાડતું. આપણે પછી નો આવવાનું સ્વીકારવા પડે. તમે જોવો ઓલા ગાંડા પાગલ રખડતા હોય, બજારમાં રખડતા હોય, એનેથી માણા આગા હાલે. કપડાને ઠેકાણા ન હોય, નાયો ધોયો ન હોય, એનેથી માણા આગા હાલે ને કે ગાંડો હાલ્યો ગાંડો. ઈ ગાંડાએ બાબુ કોઈના ઘરમાં ચોરી કરી, ઈ ગાંડાએ કોઈની બેન દીકરીનું બાવડું પકડ્યું, તો એનેથી માણા આગા હાલે. ના ધોળા ઉજળા લુગડા વાળા તો દુનિયાના પથ્થારીઓ ફેરવી નાખી તો એના ફરો દુનિયા રખડે છે. ગાંડા બાબુ ભૂખ્યા હોય રે, પણ કોઈના ઘરમાંથી કોઈની લારીમાંથી કોઈ કેળું ન ઉપાડ્યું. મને ભૂખ લાગી છે, હું કેળું લઈ જાઉં તારું. અને ઉજળા લુગડા વાળા દુનિયાના નકરા બૂસ જ મારે, તોય બધા એના જ ભરવા કરે. ઈ વિક્રમ ને કીધું કે હું તને કહું ઈ કર. અને વિક્રમ આવીને ઈ અટારી ઉપર પિંગળા ઉભા છે. આમ અટારી ઉપર હાથ રાખી પડખે દાસી ઊભી છે. અને આમ દરવાજામાં ઘોડા લઈને બે વિક્રમ આવ્યો. અને પિંગળા પૂછે છે વિક્રમભાઈ તમારા ભાઈ ક્યાં ગયા? વિક્રમ ઘડીક બોલતો નથી. કે હું તમને કહું છું ક્યાં ગયા તમારા ભાઈ? કે ભાભી મારા ભાઈ સિંહના શિકારમાં કાયમ આવે, સિંહે મારી નાખ્યા. એટલું કીધું ને બાબુ જીવ નીકળી ગયો, આમ નામ હાથ રહી ગયો કટારીએ. દાસીએ કીધું રાણીને કે હાલો, આમ હાલો એમ કીધું તો રાણી પડી. તે બધાને થયું કે તો રાણી ગુજરી ગઈ. અને બાબુ ચારે બાજુ વંટોળિયા સડ્યા. પિંગળા વયા ગયા, પિંગળા વયા ગયા, મહારાણી ગુજરી ગયા, મહારાણી. અને બાબુ હવે 92 લાખ માળવાનો ધણી, એનું બૈરું ગુજરી જાય પછી દશા કેવી થાય? કેડી ઉભરાય માણા ઉભરાણું. ભરથરી આવ્યો, આવીને જોયું પિંગળા તો ગુજરી ગઈ. તારે નક્કી એને થયું કે પ્રેમ પહેલા નંબરનો, પણ હવે શું? હવે શું કરવાનું? અને માથા મીડ્યો પસાડો. પિંગળા પિંગળા પિંગળા, મને આવી ખબર નહોતી. કોણ એને કે, કોણ જવાબ આપે? બધાય સંભાળે ભરથરીને કે ભરથરી રાજા જે બનવાનું તે બની ગયું, ફલાણું ઢોકળું. પણ ભરથરી બાબુ પાગલ જેવો થઈ ગયો. ગુરુ મહારાજ ને બોલાવ્યા ને બધી શમશાન યાત્રા નીકળી ને વાહે ધૂળ ને બાસકા ભરતો આવે, વાળ તોડતો આવે, કપડા ફાડતો આવે. ગુરુ મહારાજ ગુરુ મહારાજ ગુરુ મહારાજ કાંઈક કરો, ગુરુ મહારાજ કાંઈક કરો. ગુરુ મહારાજ ની આંખોમાંથી બાપુ આહુડા મીડા પડવા. અરે દરબાર તમે ઊભું કર્યું છે ને, હવે મારે હું આમાં કરવું? જીવન મરણ છે, કુદરતનો ક્રમ છે. આ તમે આ ઊભું ન કર્યું હોત તો
તમારા કરવાની જરૂર શું હતી? મને આવી ખબર નહોતી, મને આમ નહોતું, મને આમ નહોતું, એમ કરતા 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 શમશાને ભોગી ગયા. પણ ત્યાં તો ભરથરી બાપુ ગાંડો પાગલ કકોર થઈ ગયો. ગુરુ મહારાજને એમ થયું કે કદાચ ભરથરી પાગલ થઈ જાય, પિંગળા ગવાઈ ગઈ, પણ આ 92 લાખ માળવો નોતારો થઈ ગયા. ભરથરી કદાચ પાગલ થઈ જાય તો 92 લાખ માળવાનું શું થાય? સદગુરુ બાપુ, સદગુરુની તમારી જો ભાવના હોય ને તો તમારી ચિંતા સદગુરુ કરતો જ હોય. પણ તમારી જો કંઈક સદગુરુ પ્રત્યેની તમારી લાગણી, કંઈક તમારો ભાવ હોય તો સદગુરુની દ્રષ્ટિ તો બાપુ શિષ્ય ઉપર હોય ને હોય. પણ સદગુરુને તમે, હું તો એમ કહું છું કે કોઈ નથી માનતા એવું ન કહેવાય મારે, પણ 90% બાપુ કન્ફ્યુઝ બંધાવી છે, કોઈ માનતું જ નથી. મારા જેવી અમુક મારી વાતો થોડી કડવી લાગે, પણ હજી તમે સમર્પણ કર્યું જ નથી સદગુરુની પાસે. સમર્પણ વિના બાપુ કોઈ વસ્તુ શક્ય જ નથી. હું તો અહીંયા 29 વર્ષથી 29 વર્ષથી અહીંયા આવું છું. કાંઈ ગાયવા ને કાંઈ ગયા, હવે એમ એના ઈ કાંઈ ફેર નથી પડતો. તો ઘણા એમ કે પણ તમારું હાલી ગયું, પણ અમે આ તળિયા ગયા, તમારે કાંઈક તો ગવું પડે કે નહીં? એમના નિમના બાપુ નથી સમજી કે બીજાની જ્યાં વાત કરવી. વાવ્યા વગર કઈ ઉગે નહીં અને વાવવું પડે, એની માટે રાહ જોવી પડે. પાદરા તમે વાવીને ગાડા લઈને જાઓ તો એમાં હું ફરવાના તમે? જરૂર તો બાપુ સમજવાની જરૂર છે. એક ઘડી આધી મેં પુનિયાદ કંઈક કરવાની જરૂર છે. એમનામ કઈ મેળ પડે એવું નથી. રામ ગુરુ મહારાજને એમ થયું કે હવે આ ભરથરીનું શું કરવું? પાગલ થઈ જાય. ને એમાં કુદરતને વાત રાખવી, અને એક ગોંદકાનો આત્મો આમ જાતો તો ભજનના બળથી સદગુરુ મહારાજ જોવે કે આત્મો સારો નથી, પણ ઈ આત્માને આમાં નાખું, કદાચ જો પિંગળા બેઠી થઈ જાય ને તો ભરથરી અત્યારે મેળમાં આવી ગયા. બાકી ઈ પિંગળા પછી શું કરે એ તો મારો રામ જાણે. ભરથરીને બચાવવા માટે, ભરથરીને પાગલ ન થાય એટલા માટે ગોંદકાનો આત્મો બાપુ ભજનના બળથી બાપુએ પકડી અને પિંગળામાં નાખ્યો ને પિંગળાને બેઠી કરી અને ભરથરી ભાનમાં આવી ગયો. પણ અંદર બાપુ આખી દુનિયાને દુઃખ નહોતું, પણ ગુરુ મહારાજને એકને જ દુઃખ હતું કે આ સમજી ન હોય ગયો, પણ હવે આ પિંગળા શું કરે એનું કઈ નક્કી નહીં. અને પછી આજે અશ્વપાળનો ના કે જે કાંઈ બધો પ્રસંગ છે ને એ બધો બાપુ પછીનો છે. સાચી પિંગળા તો બાપુ મરી જ ગઈ હતી. અને પછી બાપુ એ અશ્વપાળનો જે કઈ પ્રસંગ બન્યો અને આ નજરે ભરથરીએ જોયું ને પછી બાપુ ભરથરીને એમ થયું, અરે તારી ભલી થાય, તારી વાંહે તો હું પાગલ થઈ ગયો ને હવે ત્યાં તું આ કરે. પછી જ બાપુ એને નક્કી કરી લીધું હવે આપણે સાધુ થઈ જવું છે. અને મચ્છંદર ને જાલંધર ને આ બધા ગોરખનાથ ને બધા જે નાથ સંપ્રદાયનો સાધુ, એમાં ઈ ભળે અને એના ગુરુ કહે છે કે એમાં નો આમ એમ નામ નો હાલે, દીક્ષા લેવા જવું પડે ઘરે, અને પત્નીને માં કહેવું પડે. ઈ કે પત્નીને માં કયો તો માં કહું, મામી કયો તો મામી કહું, દાદી કયો તો દાદી કહું, હવે કાંઈ જોતું નથી. એમ સમય આવે ને બાપુ ગાંઠ વળી જવી જોઈએ. આપણને શું છે, હાકડમાં આવી ત્યાં હનુમાન ચાલીસા ચાલુ કરી, એટલે હનુમાનને ખબર જ હોય બેટા મારા તું કેટલા વખત બોલ્યો છો, બધી ખબર છે. એની પાસે નો ન હોય, આપણે એને ઉલ્લું બનાવી એ નો પતે. ઘણા કે ભજન કરો ચમ કરવાનું, ઊંધા માથે થવાનું, કેવી રીતે કરો? ઘણા એમ કે રાતે 12 વાગે જાગો, નાવ, પછી કે આમના મોઢે બેસજો, આસન નાખજો, ચોખા ઘીનો દીવો કરજો. હવે આખો દી નાકા વાળ્યા હોય રાતે 12 વાગે જાગે, એવું કઈ છે જ નહીં. મારી દ્રષ્ટિએ હો, તમે જેમ કરતા એમ કરજો, હું કોઈ શીખડાવો નથી આવ્યો. મને તો એમ થાય ભજન જ્યારે કરો ત્યારે અત્યારે કરાય. ભજન ને બાપુ નાવા ધોવાનું, ઘી ને અગરબત્તી ને દીવો ને કાંઈ જરૂર જ નથી. એને બધી ખબર છે. તમને એમ નામ લુગડું નહોતું ને એમ નામ મોકલ્યા છે, ઘી ક્યાં આપણા બાપનું હતું, તમે આગળ કોથળા ઠલવાના હતા. ઘી બીની જરૂર નથી. અંદરની વાત છે બાપુ, અંદર તમારું નક્કી થઈ જવું જોઈએ. અંદરથી એમ થાય કે હું મને એમ થાય કે લ્યો મારો ભગવાન મને સાંભળે છે, હું બોલું છું મારો ભગવાન સાંભળે. તમને આ ભગવાન ન દેખાતો એ તમારો પ્રશ્ન છે. મેં ક્યાં તમને પૈસા આપ્યા છે કહીને હું બોલું છું તમે સાંભળો છો? સત્ય છે એટલે સ્વીકારવું જ પડે, કોઈને બાપુ રાખી શકે. કહેવાનો મારો અર્થ એ છે, રામદેવજી બાપાનો કાયમ માટે પાઠ હોય છે. આપણે બધા આવે છે એને ખ્યાલ હોય, નવા કદાચ હોય કોઈને ઓછો ખ્યાલ હોય. દર બીજે
આ પાઠની પરંપરા છે ને એ આ રામદેવજી બાપા અને આ દુનિયામાં આગમન થયું ને એની તમને થોડીક વાત કરું. હમણાં બેને જે ભજન કર્યું હતું ને કે હરભુજીને હૈયે હરખ પાર ઘોડલા ચરણતા દીઠા રામાપીરના. બાપુ રામાપીરને આ કૃષ્ણ પરમાત્મા એને આ દુનિયામાં આવવાની જરૂર શું કામ પડી? કારણ કે પાઠની પરંપરા છે ને પહેલા યુગમાં કે પ્રહલાદે કર્યો, પછી હરિશ્ચંદ્રે કર્યો, ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો, ચોથા યુગમાં બલિરાજાએ કર્યો, બલિરાજા વખતે બધું બંધ કર્યું. પછી અખિલ બ્રહ્માંડના માલિકને એમ થયું કે કાલની પેઢીને ખબર કેમ પડશે પાઠ આને કહેવાય. પાઠની પરંપરા ચાલુ રાખવા માટે કૃષ્ણ પરમાત્માને એમ થયું કે મારે અવતાર લેવો છે, મારે જન્મ લેવો છે, પણ હવે એવું ઘરે હોવું જોઈએ ને કે પુણ્યશાળી કોઈ ભાગ્યશાળી ભજન વાળાનું ઘર તો જોઈએ, ગમે ત્યાંથી અવતાર લે નહીં. અને આ અજમલ રાજાને દીકરાની ખોટ હતી, આને આવવાનું હતું, બેનો મેળ પડી ગયો, આ રામદેવજી બાપાને આવવાનું થયું. અને એ રામદેવજી બાપા આવ્યા પછી એ આજે હમણાં ભજન કર્યું ને એ ભજન હરભુજીએ રામદેવજી બાપાને જયારે સોધામ જવાનું થયું ને તે દિવસે બાપુ આ વાણી કરેલી, હરભુજીએ વાણી ગાયેલી છે. બેને એક કડી ગાઈ હતી, પણ હું એ ભજનને પૂરું કરું. એટલે હરભુજી રામદેવજી બાપાને સોધામ જવાનું હતું ને અને એમને એમના કુટુંબને ભેળું કરીને કીધું કે ભાઈ મારો સમય થઈ ગયો છે અને હવે તમે બધી મારી તૈયારી કરો. પણ સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે ને કોઈ એમ કે ને કે રામદેવજી અહીં મને મળ્યા હતા, તમારે સમાધિ ખોદવાની નહીં, દુનિયા તમને કોઈ બી કે. કારણ કે એમને ખબર હતી કે હરભુજી એમના માસીના દીકરા ભાઈ થાય. એમને વચન આપ્યું હતું કે હું તમને મળ્યા સિવાયનો જઈશ નહીં. અને એમને એમ કે હું એમને મળવા જઈશ ને તો આ લોકોને શંકા જાગશે, એટલે એમને જાણ કરી કે ભાઈ દુનિયા કોઈ બી કે ને તો તમે સમાધિને ખોદવાની વાત ન કરતા. અને સમાધિ અપાઈ ગઈ અને વાત ઉડતી ઉડતી હરભુજીના કાને પડી. હરભુજી ના પાડે છે કે તો વચનનો પાકો માણા, ઈ મને કીધું છે મળ્યા સિવાય જાવ નહીં કોઈ દે વચનમાં, ઈ ખોટી વાત, હું નથી માનતો, મને મળ્યા સિવાય જાય જ નહીં. કે પણ અમે ન્યા જ હતા, ઈ કે ભલે ને તમે અહીંયા હોય હું અહીંયા જાઉં અને જોઉં મને હું પાકું કરું પછી માનું, ત્યાં સુધી નહીં. ત્યારે એ હરભુજી ત્યાંથી ઘોડા ઉપર ચડીને બેહીને આવ્યા ને આ રામદેવજી બાપા રણુજાના સીમાડે ઘોડા ચારતા હતા. ત્યારે હમણાં બેને ગાયું ને હરભુજીને હૈયે હરખ પાર ઘોડલા ચરણતા દીઠા રામાપીરના. અહીંયા હરભુજી રામદેવજી બાપા ભેટો થયો અને બે બથું ભરીને ભેટા અને અહીંયા બે કહુંબો કર્યો અને રતન કટોરો, અમલની ડાબલી, વીરગેડીઓ, પામરિયા ચાર વસ્તુ જે સમાધિમાં મૂકેલી એ રામદેવજી બાપાએ હરભુજીને આપી. અને હરભુજીને કીધું તમે જાઓ ગામમાં. અને ગામમાં આવ્યા, ચોરે આખો ડાયરો બેઠો તો શોકગ્રસ્ત. બધા વિચાર કરે ભાઈ જો ભાઈ વિવેક ઘોડા ઉપર બેન આવે છે, શરમ નહીં આવતી હોય? અહીંયા આવી અને કીધું કે શું બધા બેઠા છો? તો કરે રામદેવજી બાપા વિયાઈ ગયા 3 દી થયા. હરભુજી કે પણ મને અત્યારે સીમાડે ભેગા થયા તમે કહો છો 3 દી? તો કે આખું ગામ ખોટું તું સાચો. એ અમલની ડાબલી, વીરગેડીઓ આ બધું બતાવ્યું ને તો આ બધાની શંકા જાગી. એ કે આપણે સમાધિ દઈને આવતા રહ્યા પછી માછું મારી નીકળી ગયેલા, હાલો એ કે ખોદવું છે. આપણા જ નથી સમજી ગયા, જ્યાં જાવ આપણા નડે ને પછી સમજી લેવાનો ઇતિહાસ આપણો થાય છે. આપણા નડે પછી રોદડા નો રો. જો મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાય. પાંડવોને કોણ નડ્યા? કૌરવ ભયો. પોતાના નડ્યા ને પછી ઇતિહાસ થયા. આપણા નડે ને એટલે રોદડા નો રો. સમજી લેવાનું ઠાકર ત્રાજવી આવ્યો હોય તો જ આપણને નડે. 500 ગૌ આપણને ઓળખે ને અહીંયા પડખે પડ્યા હોય ન ઓળખે, પણ ન ઓળખે એટલે સમજી લેવાનું ઈશ્વર ત્રાજવી આવ્યો હોય તો જ ન ઓળખે. એટલે હરભુજી રામદેવજી બાપાના ઘોડા ચરે ને બાપુ એ વખતે હરભુજીએ વાણી કરેલી. વાણીમાં શું કહે છે?
એ રામાપીર સમાચાર સુણીને જે મેળવ્યું સમાચાર સુણીને આમાના એક જમણવારના 15,000 રૂપિયા મારા મિત્ર છે મેયર છે પોતે લીલાજી પોરબંદર થી દર બીજે અહીંયા આવે છે 15,000 રૂપિયા અહીંયા જમણવાર માટે હરિહરથી આપે છે બોલો રામદેવજી મહારાજ કી જય ધન્યવાદ ધન્યવાદ રામદેવજી બાપા ને જોઈ અને હરભુજી બાપુ હરખાણા છે ખૂબ અને ગામમાં આવ્યા અને ગામમાં પછી બધાને ખબર પડી અને હરભુજી ને પછી ખબર પડી ખરેખર રામદેવજી બાપા વિયાજ ગયા તો મને મળવા માટે આવ્યા અને પછી જે હરભુજી રોયા ને અરે ચોથા નાસુર અરે મારા બાપ હું તને ઓળખી ન હોય હું તારા પગ નો ચાલી ગયો તું મને મળવા માટે આવ્યો સમાધિ લેવાઈ ગયા પછી તું મને મળ્યો મારા કેટલા ભાઈ પણ હું ન ઓળખી ગયો ન સમજી ગયો હવે તને મળવું હોય તો મારે શું કરવું પડે ત્યારે આકાશવાણી થાય છે આકાશવાણીમાં બાબુ રામદેવજી એવું કહે છે કે ભાઈ હવે હું નહીં મળું જ્યોત ઉપર ભરોસો રાખજો ચોખા ઘીની જ્યોત ગુગળનો ધૂપ અને ધોળી ધજા કહે છે પછી ચડાવે છે બધા લીલી શું કામ ચડે છે બહુ મને ખબર નથી અમારે ગુરુ મહારાજ કહેતા કે ધોળી ધજાનું અને આપણે સગરામ બાપુ કહે છે ધોળી ધજાનું રામદેવજી બોલ્યા છે ધોળી ધજા ચોખા ઘીની જ્યોત ગુગળનો ધૂપ અને મારા નામના 5 ગાણા ગૌરવજો કોઈ પણ હાજરી અહીંયા હું કોઈ પણ 100 રૂપિયા હાજરી આપીશ તમને ભરોસો હોય કે ન હોય બાકી અમને ભરોસો છે કાંઈ ક્યાંક બેઠો હોય તમને ન દેખાય તમારી મોજ હરભુજી ચોથાના સો રડે પછી કહે છે કે મારા બાપ હવે તું અમને ક્યારે મળે અને આ તો બાપુ છે ને વેદનાની વાતો છે પીડાની વાતો છે એટલા માટે તો સંતો રોયા જેને જેને કહું એ કયું નો માને મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું બાપુ મહાપુરુષો તો રોયા છે આપણા હાટુ જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું મારો રુદિયો રોવે માયલો ભીતળ જલે અમરમાની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે બાપુ મહાપુરુષો શું બોલ્યા છે આપણે બાપુ કોઈ મંથનનો કોઈને શોખ જ નથી બાપુ માલપા ઉતરવાનું કોઈને ઈચ્છા જ નથી આ નકરી પૈસા કમાવાની વાતો નથી મારા બાપ આ જીવનમાં ઉતરી જાય તો જીવનનો બાપુ બેડો પાર થઈ જાય એક પરિવર્તન આવી જાય આ જેટલા મહાપુરુષોને નક્કી થઈ ગયું સદગુરુ મહારાજે જે કઈ શબ્દ આપ્યો નામ સમો વડે કોઈ નહીં જપ તપ તીર્થ ને યોગ નામે પાતક છૂટીએ નામે જે ગુરુ મહારાજ શબ્દ આપે એમાં અત્યારે તો બધા એવા વાડા કર્યા છે ને અમારા ગુરુ તમારા કરતા હારા બોલો કે અમારા તમારા કરતા હારા એમાં ઈ વાદે પડ્યા છે ગુરુ વાદમાં પડ્યા પણ એમ થાય કે આ ક્યાં કરવાનું છે ભાઈ જે છે એ હાઈકે રાખો ને અત્યારે આ મોબાઈલ ખોલ્યું તો આપણે એમ થાય કે આમ જોવો તો ખરા હારા હારા માણા ન બોલવાનું બોલતા હોય બોલ હવે આપણે એમ થાય કે આમની પાસે શું આપણે આશા રાખી હે આ ભેખની ભાષા છે
સંતોની ભાષા ડાયા માણાની ભાષા છે. હિન્દુ રાષ્ટ્ર બનાના હે ને મેરા ભારત મન ખટારા ઠાઠે લઈ કે ભારત માન ન થાય કોઈ દી થાતા છે. વાતો કરે કઈ ન થાય. તમારી અને મારી બાપુ એકતાની જરૂર છે. એક જે પરિવર્તન આખી દુનિયા એક આપણું ઘર છે અને 18 વર્ણ એક આપણો પરિવાર છે. ઈ જ્યારે ભાવના તમારા અને મારા વચ્ચે જાગે ને તારે જ મારો નાથ તમારી મારી સામે ઉભો રહે. બાકી બધી વાતો છે કાંઈ છે નહીં. કારણ કે આ માલપા ઉતરતું નથી ને ઉગતું નથી. આ તો આ બધા આપણે ઘરના છે ને આ ભજનમાં ઈર્ષાય છે ને એ પછી કોઈ નામ નથી. અમે આખી દુનિયાને શીખામણી દેતા હોય. આ અમારો કેવો રાગ હોય એમને ખબર. આ મને શીખડાયું છે આમ ને બોલવાનું શીખડાયું છે આમ ને હરખું વગાડે ને મારે રાજચમ કાઢવી. અને એક જગ્યાએ ભજનમાં ગયા હતા તો હું ભજન ગાતો હતો. વારું મારા વીરા રે સંગનો કરીએ નિસનો. તો એમાં એક ભાઈ પૈસા નાખવા તો મારો ભાઈ મને પડખે બેઠો હતો ને એ કે આ કોઈ પૈસા નાખે નહીં પણ નાખે છે. મેં બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરીએ. આપણે ક્યાં પૈસા એવું કંઈ આપણે ગાવાનો શોખ નથી. તો કે નાના અંદર તમે ગાઓ. પછી ઘડીક ગાયું ફરીને પાછા નાખવા આવ્યો ને મેં પછી આમ બહાર ગયા ને રાઉન્ડ પૂરો થયો પછી ભાઈ આવ્યો વાહે તો ઓલો એ કે તું કોઈ પૈસા નો નાખ ને તું કેમ પૈસા નાખ? નાખું જ ને દરબાર કે ગાળું દેતા મારા દુશ્મન નથી કે મને મોજ આવી કે નાખું જ. એટલે મેં કીધું હું ક્યાં ગાળું બોલ્યો? એ ભાઈ ગાળું બોલતો હતો? એ મને કે હા ગાળું જ દેતો હતો. મેં કહ્યું પણ ક્યાં ગાળું બોલ્યો? હું તો ભજન ગાતો હતો. કે તમે નહોતા કહેતા વારું મારા વીરા રે સગનો કોળી નીચનો? મેં કહ્યું સગનો કોળી નીચનો નહીં સંગ નો કરીએ નીચનો. તું નો ખાપાડ. મેં કીધું મારી નાખી બીજાને. પછી ખબર પડી કે આ તો બધું ઉપરથી જાય છે. બોલવાનું ચાલુ કરો ને ગાવામાં કોઈક વાહમાં હળદર ફરેવા કરી નાખશે. અરે સમજાય જ નહીં. ભલા સમજવા માટે બાપુ એની માટે મેમરી અલગ જોવે. કંઈક તમારી પીડા જોવે, કંઈક વેદના જોવે. મારે કંઈક મેળવવું છે. મીરા એટલે કે છે કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે. તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા. ભવની વાતની મને સમજાતું નથી. મરી જ્યારે જવાનું હોય તેથી ભલે મરી જાય પણ આજ જે મોકો મળ્યો છે આજનો જે સમય છે એ આનંદ કરી લ્યો. કોઈને કાંઈ ખબર નથી કરમ શું છે ને ભાગ શું છે ને ભવ શું છે. હશે બધું આ સંતો કહે છે ખોટું હોય છે એવું પણ મને એમાં ટપા નથી પડતા. મને એમ થાય કે આ મળ્યો એ ભાવ સુધારી લેવાય. કાલની ખબર નથી ભાવની શું ખોરવી હોય. ભલા આ ભાવ મોળો છે હે? વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે. અરે મેં આ અમારા મિત્ર બેટા 20 લાખની ગાડીઓ મેં જિંદગીમાં નહોતું વિચાર્યું સારું મોટરસાયકલ લઈશું. શું ભલામણા ભગવાને ઢગલો કરી દીધો તો હજી તો કોઈનો શેઠો જ નથી. રોવે છે જ્યાં જાવ અમર બે કઈ નથી. અમર બે કઈ મરો કઈ ન હોય તો શું જોવે છે એ નથી ખબર પડતી. ભલામણા આપણા ગઈઢા પાસે કાંઈ નહોતું પણ બાપુ આમ ભલે ને હાજનું એક ખાવાનું હોય ને તે ખાઈને તપેલા ઊંધા નાખીને સવારે એક મુઠ્ઠી દાણા ન હોય તોય સાતી માથે હાથ રાખીને હુએ. સવારે ઠાકર જેવો ધણી. કોઈ ભૂખ્યા મરી ગયા. અત્યારે મૂક્યાનો માર્ગ નથી તો ઓલા માગણ આવે તો ડેલીઓ આડી કરે. આગળ જાઓ આગળ આગળ. હવે આગળ તારા જેવા છે ઠેઠ સુધી ક્યાં જાય? તું દેને આવડું મોટું ઘર લઈને બેઠો ભલામણા પણ આ નથી સમજાતું નથી. પછી કે શું નડતું હોય છે? જાઓ ભૂવા પણ જોઈ દેશે દાણા. કઈ નડે ને. આ દવાખાનામાં ઘણા મને એમ કે આપણે દવાખાનામાં કે જોવો તો ખરા દુનિયા જેટલી બધી કે આમ જ્યાં જોવો પડી જ છે કે આપણે આખી દુનિયામાં કોઈ હાજુ. પણ મેં કીધું કોઈને કઈ દેતા જ નથી. અહીંયા દે ને ચા જાય નો આવે દવાખાનું. ભલામણા દિલ જો તમારું હોય તો આને નથી ખબર તમે કે પરમાર્થમાં વાપર્યું આને નથી ખબર પણ વાપરવું જ નથી તો એ તો દવાખાના હાથો હાથ દેવા જવું પડે. એમાં કોઈ વાત જ નથી. જેટલા મહાપુરુષોએ તમને મને એટલા માટે જ બાપુ વાત કરી છે. અને એમાં બાપુ હું નીચ ને અમીર ને ગરીબ ને સ્ત્રી ને પુરુષ ને કઈ આવતું જ નથી. આ બધીની પછીની વાતો છે. આ તો અમે આનંદ કરાવી છે. આને ભજન જ ન કહેવાય. આ છે ને આ તો બધા રાગડા તાણવાને ભજન છે ને વાત જુદી છે. આખી બોલ્યા જેવી વાત જ નથી. બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય. આ એવી વાત જ નથી. આ તો અમારે પછી બેવાને દરબાર બેવાને એટલે રાગડા તાણવા પડે. અમને ખબર છે કે આમાં 2-4 જણા બેઠા હોય એટલે અમારે મુજરા કરવા પડે. એમ સમજાય એવી વાત નથી. રા ભજન તો જુદી બાબત છે. રા એટલા માટે છેલ્લી 1-2 કડી ગઈ અને પછી મારી વાણીને વિરામ આપો. હરભુજી ચોથા નાસુ રડે અને પછી કહે છે કે હવે મળવું હોય તો શું કરવું પડે? ત્યારે હરભુજી ગાતો ગાતો રોતો રોતો કહે છે લીલુડે ચડીને રે એ જી મંડપ
પૈસા નાખો નાખો આ મૂકવાના છે અમારે લઈ જવાના કેમ હલતા નથી પૈસા 50-50 રૂપિયા નાખો શત્રુભાઈ આ પૈસા લઈને આવો એમ નો હાલે ને નકરું આ કે થોડું મારું તમારું એકનું ઘર છે આવો બધા પૈસા 50-50 રૂપિયા લાવો હા એમ એક એકનું નામ લઈને નો મારે કહેવાય તમ તારે અહીંયા હો આપજો ને 1.5 રૂપિયા આપજે અહીંયા હો આપો 1.5 આપશે એવડે પણ નાખી દેવાના હો બધા આ પાછા 100 રૂપિયા નાખો નાખો મોજ આવે તો ભગવાન અપાવે તો નાખો કારણ કે આ એને રાખવાના છે ગાયો માટે છે આ તો હું આનંદ કરાવું છું બાકી આપો એમાં ઈશ્વર રાજવું રહે છે ને એમાં બાપુ એનો બદલો ઈશ્વર તમને ચોક્કસ આપશે એટલે હરભુજી કહે છે લીલુડે ચડીને રે જો અમારે મારુતિ સાઉન્ડ એને એને એવું ઉમળકો આવે કે આપણે કંઈક નાખવું જોઈએ એટલે તમારે નાખાય વાંધો નહીં આ કેસેટો વાળાને કહેજો નાખે થોડું લીલુડે ચડીને રે એજી મંડપ માં તમે પધારજો પધારો 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 દૂધ ની બકાલાની કટકી કરી હોય નાખી જાવ થોડીક નાખો નાખો ગાયોના ઘાસચારામાં થોડું થોડું નાખો આ ગાયોના બધાનું હદે બેનું નું હદે ડોશીનું નું હોદ હદે બામણ નું હદે સાધુ નું હદે બધાનું હદે ગાયોનું બધાને હાલે એટલે આટલી બધી બેનું બેઠી 50-50 નાખો તો 1000 રૂપિયાનો મેળ થઈ જાય આવો આવો હરિના ચરણે રે અરે બુજી આવો
સરગા મૂળની શેરી બની વાતની ભતવા સરગા મૂળની શેરી બની વાતની ભતવા અને જાણે જાણે પરદેશ મારે એ હમું નહીં આપણો વામોય અને પરદેશી એ હરે નો હોય પ્રીત જાણે અને જાણે જાણે આવા ગુરુના એ દેશ માયામાં એ અને સુડલા બેઠા છે અને નીચે પજાનો કરે નહીં કોઈ દિયા જાણે વિદેશી એ પડી જાય આપણા વાહ વાહ અને જાણે નામે સદગુરુના દેશમાં એ માનસનો અને હંસલા બેઠા છે એની નથી કોઈ આહાર જાણે
વાણી જો બાપુ કઈક કહે છે, સદગુરુના દેશમાં બાપુ હીરાના હાટ ભર્યા છે, ડોકે બાંધવાના હીરાની વાત નથી. બાપુ વાણી કઈક સંકેત કરતી હોય છે. આપણી જે ભાષા છે સંતોની ભાષા છે અલગ છે. હીરાના હાટ ભર્યા છે, પણ એ તો એવા લઈએ કે રૂપિયા વાળા લઈએ કે એવી વાત નથી. આ હંસલા બેઠા એની પાળ જે મોતી ચરે હવા હવા લાખના. મોતી શું છે? એક વાણી કહે છે રતન સાગરમાં રતન નીપજે મહાસાગરમાં મોતી. એક વાણી એવું કહે છે વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ. એક વાણી એવું કહે છે હંસલા હાલો હવે મોતી નહીં મળે. એક વાણી એવું કહે છે કે ગુરુ ગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગુપત ગંગા, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. આ મોતી શું છે? આની માટે બાબુ મંથનની જરૂર છે. ભજનમાં બેઠા હોય ને, ભજનમાં ચા ની જરૂર ન પડે, બંગાવું ન આવે. હુરત નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય તો ભજન એને કહેવાય. મારો દીકરો અહીં છે ને પૂછો 8મી રાત છે આજ, 8મી રાત, અને 500 કિલોમીટર કાપી કાપીને આ મારો દીકરો આવ્યો. પૂછો તમે. એટલે હું એવું કઈ અભિમાનની પાવરની વાત નથી કરતો, પણ જેનો તાર છે ને એને 500 કિલોમીટર નહીં 5000 કાપો ને તો ઓલો કાપી નાખે. હું અહીં આવીને મેં બાપુને પૂછ્યું, બાપુ પાસે મેં ટીકડી ખાધી. બાપુ વાત તબિયત બરોબર નથી, બાપુ પાસે મેં ટીકડી લીધી. પણ અહીં આવીને તો બાપુ અમારું ચાર્જિંગ થઈ જાય. અને આમાં 5 એવા બેઠા હોય ને તમને એમ થાય કે અમારું દોણામ ગયું, અમારું રાતમાં અમારા 2 શબ્દો 2 જણાને ઉતર્યા, અમારી રાત સુધરી જાય, બસ બીજું કાંઈ છે નહીં રાત. પણ અમારો કહેવાનો મિનિંગ એ છે કાંઈક આની માટે કાંઈક મહેનત કરજો. તમે કરશો તો તમને ઉપયોગ થાય, અમે કરશું તો અમને ઉપયોગ થાય. આ સાજિંદાઓ એની રીતે મોજ કરે છે. આમને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. આ અમારા હાથ પગ છે. અને હું તો આમને કહું હજી ભગવાન આમને હજી આની કળામાં વધારો કરે, અને એમને ભલામણે કરું કે ભાઈ કોઈક સારું મોડું ગાતું હોય તો સાચવી લઈ. કારણ કે આમાં ભગવાનના નામ લેવાનું છે, કોઈ ગાળું બોલવાનું નથી. ઈર્ષા ભાવ બાપુ મટાડી દો બસ. એમાં મારો નાથ આવે આવે ને આવે. જ્યાં પ્રેમ છે ને અહીંયા પરમેશ્વરને આવવું જ પડે. જેટલા મહાપુરુષો અહીંયા આવ્યો ને બાપુ પ્રેમ ને વશ થઈને જ આવ્યો. પૈસા વાળા અહીંયા નથી આવ્યો. દુર્યોધનના 32 ભાતના ભોજન મૂકીને બાપુ વિદુરની ભાજી ખાધી. એટલે પૈસા વાળા હોય અહીંયા આવી એવો વેમમાં ન રહેવો. સુદામાના તાંદુળ ખાધા. તો આપણે અહીંયા આપણે જો પ્રેમ કરી તો આપણે અહીંયા ન આવે. એને તાંદુળ ન મળે. આખું જેને દુનિયા બનાવી છે એને તાંદુળનો શોખ હોય, પણ એનો ભાવ હોય બાપુ કે હું આ ખાઈશ ને તો આ કેટલો રાજી થાય છે. એટલે પ્રેમ છે ને અહીંયા જ મોટી વાત છે. રામ પ્રેમ છે, અહીંયા જ પરમેશ્વર આવે છે. બાકી બધી વાતો ખોટી છે. એક કડી કહીને પછી મારી વાણી. જોકે મેં હમણાં કીધું હતું કે 2 કડી કહીને વિરામ આપવું અને પાછું એક ભજન કહ્યું. આ પૈસા આવતા એટલે ગાયું. પછી કોઈ એવું ન કહેતા કે તમે રાંગા જ મારો છો ને ખરા. હા તો માફી માંગી હારી. અત્યારે આ બધો સમય એવો છે એટલે ભરી છે બ્રહ્માંડ જાણે આવા સુગરા એ છે વસ્તુ અને નુગરા જાસે જોને તોલોલે જાડેજાને આ ભજન કરીને સમજાવ્યો છે કે જાડેજા સદગુરુના દેશમાં માનસરોવર હંસલા બેઠા એની પાળ
એ કે સરોવર ફૂંકાઈ જાય, દુકાળ પડે ને મોતી ન જડે ને તો હંસલા ભૂખ્યા રહે, બાકી બીજું ખાય નહીં. એ જાનવર છે, તું તો માણસ છો. હુડાની વાત કરી કે ગુરુના દેશમાં આંબા આંબલી હુડા બેઠા એની ડાળ મન વસીલા ફળ ચાખતા એને નીચે પડ્યાનો કોઈ દી કરે નહીં હાર. આમાં આપણા ગામડાના માણસો છે ને ખ્યાલ છે. હુડા નામનું પક્ષી આવે પોપટ જેવું. એ પક્ષી રહ્યું ને એ ખેતરમાં ઉભા પાકમાં કપાનો છોડવો હોય તેમાંથી ઝીંડું પાદરું કાપી લે, બાજરો ઉભો હોય તો બાજરાનું ડુંડું પાદરું કાપી લે, અને ઝાડવા ઉપર બેહી અને પગ હારે દબાવીને ખાય, અને પગમાંથી છટકી જાય અને નીચે પડી જાય ને પછી નીચે પડેલા નહીં નો લે, પછી બીજું કાપવા જાય. આનો દાખલો બાપુ સતી તોરલે જાડેજાને કીધું. એક જાનવરને આટલી ખુમારી છે કે હેઠે પડેલું નથી અડતો ને તું તો માણસ છો. બાપુ જો પાથીએ તેલ નાખ્યા તઈ નકર આ જાડેજા કઈ એટલા બધા હારા નહોતા. આવી બધી વાત કરીને છતાંય હગડગ થતું હતું. કોને? જેસલને. પછી તોરલને એમ થયું હજી આને હજી 100% નક્કી નથી થતું. પછી બાપુ છેલ્લી ઘડીમાં તોરલે જાડેજાને કીધું કે જાડેજા હવે કે હાલો ગુરુના દેશમાં કરીએ આપણે દિલડા કેરી વાત. અરે મારા રામ ભજન તો ભજન છે. રામ મલપાથી આમ ઉભરા આવવા માંડે. કોને ગઈ ભલામણ? ક્યાંક ક્યાંક તો અમારો દીકરો કાલ ભેગો હતો, તમે જુઓ તો કેડીયું ઉભરે એમ ઉભરેલા પણ કોશ ગળી ગયેલા એમ બેઠેલા. કોઈ હલેક છલે 5,000 મણની વસ્તી છે પણ હલે નહીં. આપણે એમ થાય કરે હારું આમાં શું જોતું હોય છે? આમ કાંઈક તો મારી પાસે આંટો પડવો જોઈએ. ગરબા ગાયા, માતાજીના ભેળિયા ગાયા, ભજન ગાયા, વાંચવું કરી હલ્યા જ નહીં. પાઈ ગયા પૈસા એમ ભજન વાળા હોય અહીંયા બાપુ ભજન થાય ને અહીંયા ભજનની મજા આવે. રાત વહી જાય ખબર ન પડે. એટલે છેલ્લે જાડેજાને સતી તોરલ કહે છે કે જાડેજા જાડેજા અને કરીએ રુદિયા કરી વાત આવા સદગુરુ ચરણે દોડલ આવું અને મારા સંતો અમરાપુર માવાલ જાડેજા વચન એ ભરી વેલા તમે જાગજો અને વચન ચૂક્યા 84 માં જાય રામદેવજી મહારાજની. બધા શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય શ્રી